હેલો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે જોઈ ગયા. સંખ્યા પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે નંબર સિસ્ટમ. હવે આ વિડીયોમાં આપણે સંખ્યાના વર્ગીકરણ વિશે શીખીશું. શાના વિશે? સંખ્યાનું વર્ગીકરણ. તો સંખ્યાનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે. અહીંયા કેટલીક સંખ્યાઓના પ્રકાર આપ્યા છે, જેમાં સૌથી પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા. ઓકે, સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે શીખીશું. તો પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે. કયો નંબર કહેવામાં આવે છે? નેચરલ નંબર. હવે અહીંયા આપણને એક સંખ્યા રેખા આપી. જુઓ, આ જે દર્શાવેલ છે એને સંખ્યા રેખા કહેવાય. રેખા પર અંકો દર્શાવેલા હોય તો તે રેખાને સંખ્યા રેખા કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યામાં એકથી શરૂ કરી અનંત સુધી સંખ્યાઓ હોય છે. ક્યાં સુધી? અનંત સુધી. હવે અહીંયા ઉપર જે આ નિશાન દર્શાવેલું છે એ ઇન્ફિનિટીનું નિશાન છે. શાનું નિશાન છે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી અને અનંતનો મતલબ એક સરખો જ થાય છે. ઇન્ફિનિટી એટલે અનંત સુધી. ઓકે, પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી શરૂ થાય સંખ્યાઓ? એકથી. અને ક્યાં સુધી હોય છે? અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? એ નેચરલ નંબર છે. એનો પહેલો અક્ષર શું છે? એન. તો એન વડે દર્શાવવામાં આવે છે. હવે જે મેં અહીંયા નિર્દેશ કર્યું છે તે છે એન બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 4 5 6 ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. અને છગડિયો કૌંસ પૂરો. તો આ છે મેં એક પ્રાકૃતિક સંખ્યાને સમૂહ તરીકે દર્શાવી. શાના તરીકે દર્શાવી છે? સંખ્યાઓના સમૂહ તરીકે. અને એન એટલા માટે લીધું છે કે તેને શાના વડે દર્શાવવામાં આવે છે? એન વડે. હવે તમે જોશો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એ છે 1. કઈ છે? 1. ઓકે, અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે? તો કે ના, સૌથી મોટી કોઈ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં. કેમ કે ક્યાં સુધી હોય છે? અનંત સુધી. અનંતનો મતલબ એ કે આપણે છેલ્લામાં છેલ્લી સંખ્યા વિશે કોઈ જાણકારી નથી. એ વિસ્તરેલું જ જાય છે, આગળ સુધી ચાલ્યા જ કરે છે. ઓકે, હવે બીજી સંખ્યા છે એ સંખ્યા છે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોલ નંબર. દેખાય છે? હવે એનો પહેલો અક્ષર શું છે? ડબલ્યુ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પૂર્ણ સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? તો પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે તમે જોશો કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? પૂર્ણ સંખ્યા 0થી શરૂ થઈ અનંત સુધી હોય છે. તો તમને એ પણ ખબર પડી ગઈ હશે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા હોઈ શકે? તો કે ના. કેમ ના હોઈ શકે? તો પણ એ ક્યાં સુધી વિસ્તરેલી હોય છે? અનંત સુધી. ક્યાં સુધી વિસ્તરેલ હોય છે? અનંત. એટલા માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા હોઈ શકે નહીં. પ્રાકૃતિક સંખ્યાની બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવેલી હોય છે. તમે અહીંયા જોશો કે આ 1 છે. 1થી ક્યાં સુધી? અનંત સુધી. 1થી અનંત સુધી હોય એ બધી કઈ સંખ્યાનો સમૂહ છે? પ્રાકૃતિક સંખ્યા. તો આનો મતલબ એ થાય કે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. ઓકે, પૂર્ણ સંખ્યામાં ખાલી માત્ર 0 એ વધારે છે. પૂર્ણ સંખ્યામાં માત્ર 0 એ પ્રાકૃતિક સંખ્યા કરતાં વધારે છે. હવે તમે જોશો કે પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક
સંખ્યા કહેવાય? તો કે ના. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં આવેલ નથી. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં આવેલ નથી. પ્રાકૃતિક સંખ્યા તો ખાલી એકથી શરૂ થાય છે. પડીશું ને? અને હવે બીજો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય? તો એનો જવાબ આવે હા. કેમ કે પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવેલી હોય છે. પ્રાકૃતિક સંખ્યાની બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવેલી હોય છે. પ્રાકૃતિક સંખ્યાને હું દર્શાવું છું n છગડીયા કૌંસમાં 1 2 3 4 5 એમ ક્યાં સુધી? ઇન્ફિનિટી. હવે અહીંયા હું પૂર્ણ સંખ્યા, w એટલે શું થયું? પૂર્ણ સંખ્યા. એને છગડીયા કૌંસમાં દર્શાવું. 0 1 2 3 4 5 આમ ક્યાં સુધી? ઇન્ફિનિટી. ઓકે. હવે તમે આને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયાથી મારી આટલી શું થઈ? પ્રાકૃતિક સંખ્યા. ઓકે. તમને હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે ખબર પડી ગઈ હશે. ઓકે. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. થેન્ક યુ.